નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નિહાળીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 19/10/2025 રવિવારથી તારીખ 25/10/2025 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌ પ્રથમ નિહાળશું આજનું શુભ પંચાંગ. સંમત 2081, શાલિવાન શકે 1947, દક્ષિણાયન શરદ ઋતુ, બિસ્વાવસુ નામનું સંવત્સર છે. શુભેશ્રી આજનો શુભ મહિનો છે આશ્વિન માસ, કૃષ્ણ પક્ષ, ત્રયોદશી તિથિ છે બપોરે 13:51 સુધી. ત્યાર પછી ચતુર્દશી તિથિનો પ્રારંભ થાય. આજનું શુભ નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની, શુભ યોગ છે ઇન્દ્રયોગ, શુભ કરણ છે વણિજકરણ, શુભવાર રવિવાર. આજની શુભ રાશિ છે કન્યા રાશિ, જેમના અક્ષર છે પ ઠ હણ. ચંદ્ર રાશિ પછી સૂર્ય રાશિ છે તુલા રાશિમાં, ગુરુ મહારાજ મિથુન રાશિમાં બિરાજમાન થયેલ છે. ચાલો નિહાળીએ દર્શક મિત્રો, હવે આપણે સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ અને ઈ. આપની રાશિથી ચંદ્ર મહારાજ સપ્તાહના પ્રારંભમાં તમારા માટે સારું નથી. આરોગ્ય બાબત આપે ખાસ સંભાળ રાખવી. અચાનક તબિયત આપની ખરાબ થઈ શકે છે. કોઈ મોટી બીમારી હોય તો આપે ખાસ સંભાળ રાખવી. તમારા શત્રુઓથી ખાસ સાવધાન રહેવું. તમારી ગુપ્ત વાતો બીજાને શેર કરવી નહીં. સપ્તાહના મિડની અંદર આપના માટે સમય ખૂબ સારો છે. જીવનસાથીના સપોર્ટથી જીવનમાં આગળ વધશો. સાથે બિઝનેસ કરતા હોય તો વધારે આપને ફાયદો થશે. આ સમય દરમિયાન માંગલિક કાર્ય થશે, યાત્રા પણ થશે. યાત્રા આપની સુખદ અને મંગલમય રહેશે. સપ્તાહના એન્ડની અંદર કોઈ ધાર્મિક સ્થળની યાત્રા માટે જવાનો આપને યોગ બને છે. બીજાને મદદ કરવાની ભાવના આપના જીવનની અંદર રહેશે. જરૂરિયાતમંદ વ્યક્તિઓની સેવા આ સપ્તાહ દરમિયાન તમે કરી શકો છો. તમે તમારી માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરશો. સપ્તાહનો આપના માટે ટિપ્સ છે સંબોધની, આપના પરિવારની, સંબંધની, મિત્રોની કદર કરવી આપના માટે જરૂરી છે. શુક્રવારે જરૂરિયાત વ્યક્તિને ખીરનું ભોજન કરાવવાથી આપને લાભ અને ફાયદો થશે. આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 5, આપની શુભ દિશા છે પૂર્વ. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ, ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા અને 7મા સ્થાનમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારા માટે થોડો ટફ રહેશે. વિદ્યાર્થીને નેગેટિવિટીનો સામનો કરવો પડે, નેગેટિવ રિઝલ્ટ મળી શકે. સેલ્ફ કોન્ફિડન્સ થોડો આપનો ડાઉન થશે. બીજા લોકો તમારો કોન્ફિડન્સ નીચે લાવી શકે છે. માટે કોન્ફિડન્સને ગુમાવવો નહીં. આજે નહીં તો કાલે તમને તમારા મહેનતનું અવશ્ય ફળ મળશે. તમારા સંતાનો ઉપર આપે નજર રાખવી જરૂરી છે. ખોટા માર્ગ ઉપર ન જાય તેમની આપે કાળજી રાખવી. તમારા સંતાનોને આપે સાચું માર્ગદર્શન આપવું. સપ્તાહના
એન્ડની અંદર સાવધાન રહેવું જરૂરી છે. જે પણ તમે કાર્ય કરો તે સમજી વિચારીને કરવાનું. ખાવા પીવામાં પણ આપણે ધ્યાન રાખવું, નહીતર પેટને લગતી તકલીફ આપને થઈ શકે છે. જીવન સાથે સાથે આ સમય તમારા માટે શુભ રહેશે. આ સમયે તમે પરફેક્ટ લાઈફ પાર્ટનર શોધતા હોય તો તમને તે પણ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં સુખની અનુભૂતિ થશે. સપ્તાહમાં એન્ડમાં મુસાફરી થશે. ધાર્મિક સ્થળોએ આપને મુલાકાત થશે. દેવ દર્શન કરી આપના જીવનને ધન્ય માનશો. આપને ખૂબ જ લાભ અને ફાયદો થશે. આપણા માટે શુભ રંગ છે રીંગણી, શુભ અંક 4, આપણા માટે શુભ દિશા છે ઉત્તર. સપ્તાહ માટે ટિપ્સ: કોઈ વિવાદો થતા હોય તો એ વિવાદોથી આપે ખાસ આ સપ્તાહ દરમિયાન દૂર રહેવું. તેમજ આપના માટે ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ. ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા, પાંચમા અને છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારા માટે થોડો ટફ રહેશે. ફાઇનાન્શિયલી સ્ટ્રગલ આપને કરવી પડે. બીજા પાસે ઉછીના ન લેવા પડે, માટે ખાસ ખર્ચમાં કંટ્રોલ રાખવો જરૂરી છે, નહીતર લોન લેવાનો વારો આવી શકે છે. મેન્ટલી થોડા આપ ડિસ્ટર્બ રહેશો. પારિવારિક માહોલ આપનો સારો નહીં રહે, માટે ખાસ ધીરજ રાખવી આપના માટે જરૂરી છે. તમારી લાઈફ જીવનને અપસેટ કરવા દેવી નહીં. સપ્તાહનો મિડ તમારા માટે સારો રહેશે. જે પણ ડિસિઝન લેશો તે ડિસિઝનમાં આપને લાભ અને ફાયદો થશે. સમજી વિચારીને કોઈ પણ આપે નિર્ણય લેવો. આ સમય દરમિયાન માથાનો દુખાવો આપને થવા પામે. તેમજ વધારે ભાવુક થઈ અને તમારી સિક્રેટ વાતો બીજાને કહેવી નહીં, કારણ કે કોઈ પણ શત્રુ હશે તે તમને પણ ખબર નહીં પડે, જે તમારા ઉપર વિશ્વાસઘાત કરી શકે. સંતાન તરફથી શુભ સમાચાર પેરેન્ટ્સને મળી શકે છે. કલાકાર માટે આ સમય પ્રસિદ્ધિ અને ખૂબ જ સારો રહેશે. સપ્તાહનો એન્ડ તમારા માટે જબરજસ્ત રહેશે. જીવનસાથીથી શુભ સમાચારની પ્રાપ્તિ થશે. સંતાન તરફથી પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. જે કંઈ વિવાદ હશે તેમને પોઝિટિવ હલ નીકળશે અને આપને શાંતિ થશે. આ સપ્તાહ દરમિયાન આપના માટે શુભ રંગ છે પીળો, શુભ અંક છે 1, શુભ દિશા છે દક્ષિણ. સપ્તાહ માટે ટિપ્સ: તમારા લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. પૂનમના દિવસે તુલસીજીની પાસે દીવો કરી પગે લાગવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા અને પાંચમા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારા માટે પોઝિટિવ રહેશે. તમારા નાના ભાઈ બહેન સાથે કોઈ વિવાદ ન થાય તેમનું આપે કાળજી રાખવી. તેમજ પોઝિટિવિટીથી આગળ વધી કોઈ પણ કાર્યમાં આપે ઉતાવળ કરવી નહીં. મહત્વનો નિર્ણય આ સપ્તાહના પ્રારંભમાં આપે લેવો નહીં. તેમજ અધૂરા કાર્યો હોય તે પૂરા કરવા જરૂરી છે. સપ્તાહના મિડની અંદર ફાઇનાન્શિયલી વિચાર કરીને આગળ વધવું.
પેરેન્ટ્સ માટે પોતાના સંતાનો તરફથી પ્રાઉડ ફીલ થશે. કલાકારો માટે પ્રસિદ્ધિદાયક રહેશે. આધ્યાત્મિક કાર્યમાં હવે આપની રુચિ રહેશે. આત્મમંથન કરી ભૂલોને સુધારવી જરૂરી છે. સપ્તાહનો એન્ડ તમારા માટે સારો નહીં રહે, પરંતુ કોઈ પણ મોટું સાહસ આ સપ્તાહના એન્ડમાં કરવું નહીં. જે રૂટીન ચાલતું હોય તે મુજબ રહેવું. પરિવારથી શુભ સમાચાર આપને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ આપના માટે શુભ રંગ છે નારંગી, શુભ અંક છે 6, શુભ દિશા છે પશ્ચિમ દિશા. સપ્તાહ માટે ટિપ્સ: ધૈર્યથી કામ કરવું જરૂરી છે. ચંદ્ર મહારાજને રાત્રિએ સૂર્યાસ્ત થયા પછી જલ અર્પણ કરવાથી, ચંદ્ર મહારાજના દર્શન કરવાથી, ભાઈ બીજના દિવસે ચંદ્ર મહારાજના દર્શન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓથી તેમની સેવા કરવાથી, પાણીનું દાન કરવાથી પણ આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે વાત કરીશું આપણે સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા અને ચોથા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારા માટે સારો રહેશે. તમારી બધી જ સમસ્યાઓ દૂર થશે. પોઝિટિવ ડિસિઝન લેતા આપ હવે દેખાશો. કુટુંબ પરિવારની સાથે વિવાદ ન થાય તેમનું આપે કાળજી રાખવી. સપ્તાહના મિડની અંદર તમારા માટે મિડ રહેશે, મીડિયમ રહેશે. તમારા ભાઈ બહેન સાથે હવે તમારા સંબંધો સુધરશે. તેમજ ફાઇનાન્શિયલ સ્ટ્રગલ થોડી કરવી પડે. થોડું તમારું બજેટ ધ્યાનમાં રાખી અને ખર્ચ કરવો જરૂરી છે. વર્ક પ્રેશર થોડું આપને રહેશે, જેથી આપને થાકનો અનુભવ થશે. સપ્તાહના એન્ડમાં તમારા માટે ખૂબ સારો રહેશે. તમે રિલેક્સ રહેશો. સંતાન તરફથી આપને સપોર્ટ પ્રાપ્ત થશે. સંતાન વિશે પ્લાન કરી રહ્યા છો તો તેમના માટે પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. સપ્તાહનો રંગ છે આપણા માટે નીલ રંગ. શુભ અંક છે આપણા માટે 8. શુભ દિશા છે આપની ઉત્તર. ટિપ્સ માટે આપે આત્મવિશ્વાસને ડગમગવા દેવો નહીં. આત્મવિશ્વાસ રાખવો આપે જરૂરી છે. ઉપાય માટે ગરીબોને દૂધ અને મીઠાઈનું દાન કરવાથી, વડીલોના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેવાથી લાભ અને ફાયદો થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. ચંદ્ર મહારાજ આપની રાશિથી પહેલા, બીજા અને ત્રીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારા માટે પોઝિટિવ નહીં રહે. તમારું કાર્ય જે કંઈ કરો તે સમજી વિચારીને યોજના બનાવી અને કરવું પડે. તેમજ સપ્તાહ દરમિયાન કોઈ મોટું રિસ્ક આપણે લેવું નહીં. ઘરના વડીલોનું અપમાન આપે કરવું નહીં. સપ્તાહના મિડની અંદર તમારા માટે સારો સમય રહેશે. તમારા કાર્યમાં હવે સ્પીડ આવશે. થોડું પોઝિટિવ આપ દેખાશો. કોઈ મોટી જવાબદારી આપને મળી શકે છે. મોટા ભાઈ બહેનથી આપને સપોર્ટ મળશે. પૈતૃક સંપત્તિ હોય, તમારા પિતાની, તમારા દાદાની, પરિવારની, એ પૈતૃક સંપત્તિનો હલ આ સપ્તાહ દરમિયાન નીકળી શકે છે. તમારી જે કંઈ મોટી ઈચ્છાઓ હશે એ પૂર્ણ થશે. સપ્તાહનો એન્ડ ફાઇનાન્શિયલી સ્ટ્રગલ થોડી મહેસૂસ કરશો. મોટી લક્ઝરી આઇટમ
ખરીદવાનો આપને યોગ બને છે, તેમજ આ સપ્તાહના એન્ડની અંદર આપને કોઈ મોટો લાભ થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે લાલ, શુભ અંક છે 9, શુભ દિશા છે દક્ષિણ દિશા। સપ્તાહની ટિપ્સ: આ સપ્તાહ દરમિયાન બીજાને મદદ કરવી જરૂરી છે, તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓને શણગાર અથવા કંગન બંગડીનું દાન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા ભાવમાં, પ્રથમ ભાવમાં, બીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ તમારા માટે થોડો ટફ રહેશે। કોઈ પણ મોટું આપ કાર્ય આ સપ્તાહ દરમિયાન કરવાના હોય તો તે મુલતવી રાખવું જરૂરી છે। અધૂરા અને રૂટીન કાર્ય આપે પૂરા કરવા, અજાણ્યા વ્યક્તિથી આપે સાવધાન રહેવું, કોઈ પણ લાલચમાં આપે ફસાવવું નહીં, નહીતર મોટી નુકસાની આપને આવી શકે છે। સપ્તાહના મિડની અંદર તમારા માટે થોડો સારો સમય રહેશે। વડીલોના આપને આશીર્વાદ મળે, તેમનો આપને સપોર્ટ પ્રાપ્ત થશે, જેમનાથી તમે જીવનમાં ખૂબ આગળ વધશો। કુટુંબ પરિવારની અંદર માન સન્માનની ભાવના રહેશે। તમારી વાણીથી તમે બધાને મોહિત કરશો। સંબંધીઓ સાથે તમારો તાલમેલ સારો રહેશે, તેમજ બોસની સાથે તમારા સંબંધો વધારે મજબૂત થશે। વ્યવસાયની અંદર આપને ખૂબ લાભ પ્રાપ્ત થશે। સપ્તાહનો એન્ડ તમારા માટે મિક્સ રહેશે। કોઈ સારા શુભ સમાચાર આ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે। તમારા ભાઈ બહેન મિત્રથી પરિવારથી આપને લાભ અને ફાયદો થશે। સપ્તાહના એન્ડની અંદર તમારી કોઈ પણ મોટી ઈચ્છાઓ હોય તો એ આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થઈ શકે છે। અધૂરા કાર્ય હોય તો આ સપ્તાહ દરમિયાન તે આપ અવશ્ય પૂર્ણ કરશો। તેમજ આપણા માટે શુભ રંગ છે લાલ રંગ, શુભ અંક છે 3, શુભ દિશા છે ઉત્તર દિશા। સપ્તાહની ટિપ્સ: ઉતાવળથી કોઈ પણ નિર્ણય આપે લેવો નહીં, તેમજ આ સપ્તાહ દરમિયાન તમારા કુલદેવી માતાજીને ખીરની પ્રસાદ ધરવાથી, તે પ્રસાદ કુંવારિકા બાળાઓને આપવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 11મા, 12મા અને પ્રથમ ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ લાભદાયી રહેશે। શેરબજારથી પણ આપને ખૂબ લાભ અને ફાયદો થશે। અત્યારે તમારા કામ બધા ફટાફટ થશે, તમારી ઈચ્છાઓ પણ બધી પૂર્ણ થશે। ઘરના વડીલો સાથે વાતચીત કરવાથી અને તેમની સાથે વિવેકપૂર્વક વર્તન કરવાથી આપને લાભ થઈ શકે છે। તેમજ આપના માટે આપના દુષ્ટ મિત્રો, ગલત મિત્રો હોય તેમનાથી આ સપ્તાહ દરમિયાન આપે સાવધાન રહેવું જરૂરી છે। દુષ્ટ સંગતથી આપે બચવું, ખોટા વ્યસનોથી આપે દૂર રહેવું। સપ્તાહનો મિડ આપનો સારો રહેશે। ખર્ચનો વ્યય બજેટ જોઈ અને એ કરવું તમારા માટે જરૂરી છે। આપના આકર્ષક વ્યક્તિત્વથી આપના શત્રુઓ
પણ આપના મિત્ર બની જશે। તેમજ કલાના ક્ષેત્રની અંદર આપને ખૂબ સારી સફળતા પ્રાપ્ત થશે। સપ્તાહના એન્ડની અંદર પરિવારથી સારા સમાચાર આપને પ્રાપ્ત થઈ શકે છે। ગુડ ન્યૂઝની પ્રાપ્તિ ધંધાની અંદર પણ આપને મળી શકે છે। આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6, શુભ દિશા છે પૂર્વ દિશા। સપ્તાહ માટે ટિપ્સ આપના માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે। ઉતાવળમાં કોઈ આપે આ સપ્તાહ દરમિયાન નિર્ણય લેવો નહીં। તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓને શણગારની સામગ્રી આપવાથી અથવા કુલદેવી માતાને ચૂંદડી ચડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10મા, 11મા અને 12મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ તમારા માટે ખૂબ સારો રહેશે। તમારા કાર્ય બધા જ ઝડપથી હવે પૂરા થશે। આ સપ્તાહ દરમિયાન તમારા બોસની સાથે વધારે વાતચીત અથવા વિવાદમાં આપે ઉતરવું નહીં। મહેનત કરવી આપના માટે જરૂરી છે અને મહેનત કરવાથી આપને ક્રેડિટની પ્રાપ્તિ થશે। ગુપ્ત શત્રુઓથી આપે સાવધાન રહેવું જરૂરી છે। કોઈ પણ કાર્યની અંદર આપે લાપરવાહી કરવી નહીં, નહીંતર મોટું નુકસાન ભોગવવું પડે છે। સપ્તાહના મિડની અંદર આપને લાભની સ્થિતિ ઉત્પન્ન થશે। તમારું લેવલ અને સર્કલ હવે વધે છે। કોઈ વીઆઈપી પ્રોફેશનલ મિત્રોની, વ્યક્તિઓની આપને વિશિષ્ટ મુલાકાત થશે। આપને આપના વ્યવસાયથી લાભની પ્રાપ્તિ થશે। નવા જોબની આપે એપ્લિકેશન કરેલી હોય તો આપને એ નવી નોકરી આ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે। તેમજ તમારું થોડું મન ચંચલ રહેશે। અનર્ગલ ખરીદી આપે કરવી નહીં। તમારું બજેટ જોઈ અને તે પ્રમાણે ચાલવું। સપ્તાહનો એન્ડ આપના માટે સારો રહેશે। કુટુંબ પરિવારથી આપને લાભ થશે। ઘરના વડીલોનું આપને આ સપ્તાહ દરમિયાન માર્ગદર્શન મળશે। તેમજ આપના વ્યવસાયની અંદર હવે આપ થોડો વિસ્તાર કરી શકો છો। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે લીલો, શુભ અંક છે 8, શુભ દિશા છે દક્ષિણ દિશા। આપના માટે ટિપ્સ છે, જે કંઈ યોજનાઓ આપ કરતા હોય તે યોજનાઓ સમજી વિચારીને કરવી। ઉપાયમાં લક્ષ્મીજીને કમળ ચડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા અને 11મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે મીડિયમ રહેશે। તમારું ભાગ્ય થોડું કામ ઓછું કરશે। આપના કાર્યમાં રૂકાવટ આવી શકે છે। શેર બજારમાં આ સપ્તાહ દરમિયાન આપે ઇન્વેસ્ટ કરવું નહીં। સમજી વિચારીને રોકાણ કરવું, નહીંતર લાંબા સમય માટે આપની મની બ્લોક થઈ શકે છે। આધ્યાત્મિક કાર્યની અંદર આપનું મનોબળ વધશે। તેમજ પોઝિટિવિટી હવે આપને ધીમે ધીમે અંદરથી આવશે। આપના માટે સપ્તાહનો મિડ મધ્યમ રહેશે। આપને આપના મિત્રથી, આપના ભાઈ બહેનથી વિશેષ સાથ સહકારની પ્રાપ્તિ થશે। આપને આપના બોસ તરફથી
પણ વિશેષ ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ આપને આપ જો અવિવાહિત હોય તો મનપસંદ સ્ત્રીની અથવા પુરુષની મનપસંદ વ્યક્તિ સાથે આપનો વિવાહ યોગ બને છે। જીવનમાં રોમાન્ટિક મોડ આ સપ્તાહ દરમિયાન આપનો આવશે। થોડા આપ નબળા રહેશો તો તેમના માટે આત્મવિશ્વાસ રાખવો આપને જરૂરી છે। વિદેશની અંદર આપનો કોઈ પ્રોજેક્ટ ચાલુ કરવાના હોય, કોઈ શુભ કાર્ય કરવાના હોય તો તેમનાથી પણ આપને ત્યાંથી પણ નવી ઓફરની પ્રાપ્તિ થઈ શકે છે, ત્યાંથી પણ આપને લાભ થઈ શકે છે। આ સપ્તાહ દરમિયાન આપના માટે શુભ રંગ છે સિલ્વર, શુભ અંક છે 2, શુભ દિશા છે પશ્ચિમ દિશા। સપ્તાહ માટે ટિપ્સ છે, આ સપ્તાહ દરમિયાન કોઈની સાથે આપે વાદ વિવાદમાં ઉતરવું નહીં, કડવા વચન કોઈને આપે બોલવા નહીં। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન માતા પાર્વતીના દર્શન કરવાથી, તેમની પ્રદક્ષિણા કરવાથી, તેમને સાડી ચડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા અને 10મા કર્મ ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે મધ્યમ રહેશે। ડ્રાઇવિંગ સમયે આપે ધ્યાન રાખવું જરૂરી છે। આ સપ્તાહના પ્રારંભમાં તમારે તમારું જ વાહન ચલાવવું અને વાહન ચલાવો ત્યારે બેલ્ટ સીટ વગેરે બાંધવાનું ભૂલશો નહીં। ઓવરટેક આપે કરવો નહીં। હાઈવે પર જતા હોય તો ખાસ આપે હેલ્મેટ પહેરવું પણ જરૂરી છે। લાંબી મુસાફરીએ જવાના હોય તો એ જવાનું આપણે ટાળવું અને એક્સિડન્ટ ન થાય તેમની સંભાળ રાખવી। આ સપ્તાહ દરમિયાન ગુપ્ત શત્રુઓથી પણ આપે ધ્યાન રાખવું જરૂરી છે। સપ્તાહના મિડની અંદર આપના માટે આ સમય ખૂબ સારો રહેશે। આપને આપનું ભાગ્ય હવે સાથ આપશે। આધ્યાત્મિક ધર્મના કાર્યમાં આપને હવે રુચિ રહેશે। કોઈ માંગલિક કાર્યની અંદર, યજ્ઞની અંદર જવાનો આપના માટે યોગ બને છે। હવે તમારે પ્રેક્ટિકલ બનવું ખૂબ જરૂરી છે, તેમજ વ્યક્તિઓની મદદ આપે કરવી જરૂરી છે, જેમનાથી આપને હવે શાંતિ મળશે। આપને આપના પિતાની સાથે સારી ટ્યુનિંગ રહેશે। સપ્તાહના એન્ડ તમારા માટે ખૂબ સારો છે। અચાનક દ્રવ્યની પ્રાપ્તિ થાય, કોઈને ઉછીના પૈસા આપ્યા હોય તો તે પૈસા પણ હવે આપને મળશે। તમારું લેવલ, તમારું સર્કલ, તમારું ફ્રેન્ડ સર્કલ, મિત્રોની પણ હવે આપને પ્રાપ્તિ થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપનો શુભ રંગ છે કાળો, શુભ અંક 9 અને શુભ દિશા છે ઉત્તર દિશા। સપ્તાહ માટે ટિપ્સ, સકારાત્મક વિચારો કરવા આપના માટે જરૂરી છે। ચંદ્ર મહારાજને દૂધ મિશ્રિત જલ અર્પણ કરવાથી અથવા તો શિવજીને દૂધ ચડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા અને 9મા ભાગ્યસ્થાનમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ તમારા માટે ધંધાની અંદર મોટું રોકાણ આ સપ્તાહ દરમિયાન કરવું નહીં, નહીતર નુકસાની થોડી આવી શકે છે। કોઈ ઉતાવળથી નિર્ણય આપે લેવા નહીં। સપ્તાહના મિડની અંદર રૂટીન કાર્ય કરવા તેમજ અધૂરા કાર્યને આપે પૂરા કરવા।
સસુરાલ પક્ષ પર તરફથી પણ આપને સારા સમાચારની પ્રાપ્તિ થશે। એમનાથી ફાઇનાન્શિયલી સપોર્ટ આપને મળશે। ભાગ્ય તમારો સાથ આપશે। કોઈ પ્રાકૃતિક સ્થળે જવાની મુલાકાત માટેનો યોગ બને છે। તેમજ યુવક યુવતીઓને નોકરીની તલાશ હવે પૂર્ણ થશે। સારી જોબ પ્રાપ્ત થઈ શકે છે। આપના માટે પેરેન્ટ્સ હોય તો આપને ખૂબ સારા સંતાનો તરફથી ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે। આપના સંતાનોને રિઝલ્ટ પણ ખૂબ સારું આવશે। ઉત્તમ ક્વોલિટી સમય આપ પસાર કરશો। તેમજ આપના માટે ઓવરઓલ આ સપ્તાહ શુભ અને અતિ ઉત્તમ છે। આપનો શુભ રંગ છે લીલો, શુભ અંક છે 7, શુભ દિશા છે દક્ષિણ પૂર્વ દિશા। સપ્તાહ માટે ટિપ્સ છે, આપણા માટે સમયનો સદુપયોગ કરવો જરૂરી છે। માતા પાર્વતીને 16 શણગાર ચડાવવાથી, તેમની પૂજા કરવાથી આપની બધી જ મનોજકામનાઓ પૂર્ણ થશે। તો દર્શક મિત્રો, ફરી પાછા આપણે બરાબર મળશું આવતા રવિવારે સવારે 10 કલાકે। ત્યાં સુધી અબ તક ચેનલના સર્વ દર્શક મિત્રોને શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસના રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।